સરકાર મોટા મોટા બેનરો મારે છે, પાણી બચાવો વીજળી બચાવો, પણ ડાકોર નગરપાલિકાએ જાણે નવું સૂત્ર બહાર પાડ્યું હોય, પીવાના પાણીનો તેમજ વીજળીનો વ્યય થાય તો અમારે શું? ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં એક તરફ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને બીજી તરફ ડાકોર નગરપાલિકા હજારો લીટર પાણીનો વેડફાટ કરી રહી છે. ડાકોર ઉમરેઠ રોડ પર આવેલું પુલ્લા આશ્રમ સ્કૂલની બાજુમાં ડાકોર નગરપાલિકાના વોટર વર્ક્સની પાઇપલાઇનમાં દરરોજ હજારો લીટર પાણી શેરડી નદીમાં વહી રહ્યું છે અને સાથે સાથે વીજળીનો પણ વ્યય થઈ રહ્યો છે. સંબંધિત તંત્ર કુંભકર્ણની ગૂઢ નિંદ્રામાં જાગશે કે પછી ગૂઢ નિંદ્રામાં પૂરી જ રહેશે? કલાકોના કલાકો પાણીની વીજળી બંનેનો વ્યય થવા છતાં અહીંયા કોઈ કર્મચારી હાજર જ નથી રહ્યા. ડાકોર નગરપાલિકા ચીફ ઓફિસર પાસે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે અમને કોઈ ખબર જ નથી અને પીવાના પાણીનો વિડીયો વોટ્સએપથી મોકલી આપો તો ચીફ ઓફિસરને રૂબરૂ સ્થળ પર તપાસ કરવાની જગ્યાએ રિપોર્ટ પાસે માગ્યો વિડીયો. ત્યારે ડાકોર નગરપાલિકાના અધિકારીઓ તેમજ ડાકોર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો વેડફાટ થતું પાણી અને વીજળીને બચાવશે ખરા કે પછી ક્યાંક ને ક્યાંક ડાકોરની જનતાને આ વેડફાટથી થતું નુકસાન ટેક્સ રૂપે ભોગવવાનો વારો આવશે? ખેડા ઠાસરા હેમંત ભટ્ટ, ડાકોર.